સમસ્ત પૂજાપાદર ગામ પરિવાર દ્વારા આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ પારિવારિક લગ્ન સમારોહ તથા ગામ વિકાસ કાર્યોના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ રવિવાર તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ લીલિયા તાલુકાના પૂજાપાદર ગામે સફળતાપૂર્વક યોજાયો હતા. 11 દીકરીઓના સમૂહ લગ્ન. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સમરસતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાનો હતો. સર્વ જ્ઞાતિના પરિવારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સાથે સાથે ગામના વિકાસ માટે કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં બોન્સર વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ રામાણી, વીનુભાઈ વલ્લભભાઈ રામાણી માણી તથા ગોરધનભાઈ વલ્લભભાઈ રામાણી દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. તેમની મહેનત અને સહકારથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો તથા સમાજના આગેવાનો દ્વારા આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આવા સામૂહિક લગ્ન તથા વિકાસલક્ષી કાર્યક્રમો સતત થતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનિલભાઈ વાળા, લીલિયા મોટા. સમસ્ત પૂજાપાદર ગામ પરિવાર દ્વારા આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ પારિવારિક લગ્ન સમારોહ તથા ગામ વિકાસ કાર્યોના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ રવિવાર તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ લીલિયા તાલુકાના પૂજાપાદર ગામે સફળતાપૂર્વક યોજાયો હતા. 11 દીકરીઓના સમૂહ લગ્ન. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સમરસતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાનો હતો. સર્વ જ્ઞાતિના પરિવારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સાથે સાથે ગામના વિકાસ માટે કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં બોન્સર વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ રામાણી, વીનુભાઈ વલ્લભભાઈ રામાણી માણી તથા ગોરધનભાઈ વલ્લભભાઈ રામાણી દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. તેમની મહેનત અને સહકારથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો તથા સમાજના આગેવાનો દ્વારા આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આ